જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો બધા મજામાં જઈશું. તો ઉઠી ગયા છીએ અને થોડું ઘણું કામકાજ થઈ ગયું છે. અને અમારે આવ્યા છે મુંબઈથી મહેમાન. તો 2 દિવસથી ટાઈમ નહોતો મળતો, તો આજે વિચાર્યું કે બ્લોગ બનાવી નાખીએ. ને બાપુ જો રસોઈ વર્ગી ગયા સવારમાં. બધા એને નાસ્તામાં રોટલી જોઈએ હમણાં. હા, મહેમાન ને બધા ઉતા હે, રાતે બધા મોડે લગી બેઠા હોય એટલે બધા આરામમાં હે. હજી હું ને બાપુ ઉઠી ગયા ને કામકાજ પતાવીને બસ પોતું કરવાનું છે, તો એ હું કરી નાખું. પછી બધાના નાસ્તા પાણી કરીએ. પછી બધા મંદિરે જવાના છે, સુપેડીને ગધેથરને. તો બધાને ઉઠાડીને તૈયાર કરી દઈ એટલે એ લોકો જાય મંદિરે. અને આજે મારા મમ્મીના ઘરે જમવાનું, તો બધાને ન્યાય જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પપ્પા નહીં ધોઈને તૈયાર થઈ ગયા ને વાસુ હજી નાસ્તો કરે. આજે રવિવાર હતો તો મોડા ઉઠ્યા ને હું નાહી ધોઈને નીકળી ગઈ છું. માથું લઈ લઉં. તો હું થોડીક વાર પહેલાં મમ્મીને આવી, બધું કામકાજ કર્યું અમે. હા બસ જો બધાનું રસોઈનું કર્યું, મરચાં સુધાર્યા, દાળ ભાત મૂક્યા અને શાકનું બધું સુધાર્યું, દાળનો મસાલો સુધાર્યો. આજે ભાવનાબેનના ઘરે મહેમાન ધામો. હા, તો બસ જો બધી તૈયારી થઈ ગઈ છે અને હવે શાક સંભારા દાળ વઘારવાનું બાકી છે. મમ્મી હવે આડાવડું થોડુંક કરી લે, પછી અમે એ કરીએ. દ્વિજને ભાઈ ને ભાભીને એ ગયા હતા બધા જુનાગઢ. દ્વિજને કેદીનો કહેતો હતો સકરબાગ જવું, એ લઈ ગયા હતા ત્યાં ને બસ આવે જ છે રસ્તામાં હે. થોડીક વારમાં એ આવી જાય. તો હવે વઘારવાનું ના તે થોડું ઘણું કામ કરી નાખીએ ત્યાં એ પહોંચી જાય. મારી જાનવડી આવી ગઈ કા? કોણ? મારી ગ્રીન દડી. ગ્રીન દડી ક્યાં પડી? તું સીધ ગયો તો એ તો કે મેળામાં. ક્યાં મેળામાં? જુનાગઢ સકરબાગમાં ગયો તો? મને ના લઈ ગયો ને? કીટા, હું તારી કીટા હો. ભાભી ને એ આવી ગયા હે, ભાઈ ને ત્રણેય. કાલે લઈ જઈશ પાકું ને? કાલે લઈ જઈશ ને? પેલા તું મને મૂકીને વયો ગયો તો ને? કીટા, હું કીટા. કીટા અહીંયા દડી છે. અહીંયા આમાં હોય ને? કેમાં હોય? હું તારી કીટા. રિમોટ. વાહ દીજો વાહ. તું ટીવીમાં શું જો? કયું ગીત સાંભળેલું? પછી કેવું? હા, મને બહુ ગમે એ. કયું? મામા બોલાવી જોડી. હા, વેરી ગુડ. વાહ દીજો વાહ. પાછું ગાતા? મામા ભણાની જોડી કરશે લીલા લેર. વાહ વાહ વાહ. આ કેના બા છે દીજુ? આ કેના બા છે? ફોટો છે તો તારા બા કોણ છે? ક્યાં ક્યાં છે તારા બા? એ તો મારી મમ્મી છે. કાંઈ નહીં, તો મારી મમ્મી છે. વાહ, આટલી બધી કાર. આ બ્લુ કલરની હું લઈ જઈશ. આ હું પોલીસ વાળી, મને બહુ ગમે. તું પણ મને મેળામાં જ ના લઈ ગયો, એ કાર મને દઈ દે. લાવો લાવો લાવો. આ તો હું લઈ જ જઈશ. એ ના, તો મને ક્યાંય લઈ નથી જાવી, મને કારે નથી દેવી. કીટા કીટા, તો આ માનસી દીદીની ચૂની હું લઈ જાઉં. તો મને શું દઈશ? ઈ મને નથી ગમતી. ઈ તો મને હાવ નથી ગમતી. મને આ જ ગમે, આ કાર. ના, મને ઈ હાવ નથી ગમતી. મને આ જ ગમે. ઈ તો હું લઈ જ જઈશ, ભલે ને તારી હોય. હાલો આંગણવાડી, હાલો હાલો. તે કીધું તું ને ફૂઈ આવશે ને મને મૂકી જાય. હાલો આંગણવાડી. કા હવે બસ રસોઈ થઈ ગઈ છે. મમ્મીએ દાળ શાક વઘારી નાખ્યા. હવે ભાભી આવી ગયા તો એ લોટ બાંધશે. હા, બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ.
મહેમાન આવી ગયા છે મંદિરેથી દર્શન કરીને ને હવે બસ બે મમ્મી રોટલી કરે છે, ભાભી વાસણ લુએ છે, પછી બધા થાળીઓ કરી દઈ ને આ બે અહીંયા રમે છે ગાંડા. તો બધા જણું બેસી ગયા છે જમવા. કરી દીધીને ભાભી બે રોટલી કરે છે, હું અહીંયા બધાને પીરસું ને આ બધા બેઠા છે. વાસુ ને બાપુજી બે રહી ગયા હતા તો એ આવી ગયા છે જમવા. ચિલ્ડ્રન પાર્ટી એ જમી લીધું છે. છેલ્લા કે આવી ગઈ કામ કરાવવા ને બસ આ બધા રોટલી કરે છે. બંસી મામી હવે અમારા ઠામડા ધોવે. હા આજ નવા બ્લોગર આવ્યા હો. આ બધા જમી લીધું. અમારા બાયુને બેઠું તો કીધું કે થોડા કુટકી નાખી વાંધો ના આવે. બંસી મામી એકલા બેઠા ઉટકવા. અમે ક્યાં મહેમાન હતા, અમે તો ઘરના હતા. મહેમાન પાસે કામ ન કરવાનું પાપ લાગે. જમીને તો આવી ગયા. આ તે શું નવા કાર્યક્રમ આદરા હે? આજે બાપુજીએ એના આશ્રમે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો ને. હા કે તું દહીંની ચટણી બનાવી દે. બાપુજી તો આટલું બધું દહીં. તો આટલા માણસોનું હોય છે ને, એમના બાપુજી કે ઉધડું તો નહીં લઈ આવ્યો હવે. બાપુજીને થોડા માણસ હોય હા એટલે ચટણી બનાવવી જોઈએ. બરોબર. તમને આવડે છે તને? આવડતી હશે તો અહીં બાપુજી ઓર્ડર દીધો. નહીં ખબર હોય બાપુજીને કે હા કેવી આવડે બાપુજીને ખબર છે ને બહુ કેવું બનાવે. એમ કેવું બને? ઈ બાપુજીને ખબર છે. સારું બનતું હોય તો જ એને મને કંઈક કીધું હોય ને ઓર્ડર દીધો. તો આમાં શું આ દહીંની ચટણીમાં દહીંમાં શું નાખવાનું? જો એમાં લસણ, આદુ અને મરચું ખાંડીને નાખવાનું. બરોબર. પછી આમાં ઓલું ઝેણી થોડીક ફેરવી દેવાની, બ્લેન્ડર મારાય છે. એમાં ભાઈ મારે ક્યાં બનાવી હતી, મને શીખવાડે છે. હા હું એમને પૂછતો તો આવડે છે ને એમ બસ. પરીક્ષા લેતા હા ટેસ્ટિંગ થતું હતું. સ્મિત છે ને દવા. માંદલો બેરાઈસ પકડાઈ ગઈ ને? બેરાઈસ પકડાણી ને? જો એટલે જો હું પહોંચી ગયો લાયક મારું એક ઉતરી ગઈ હોજો. કાનમાં ધાક પડી ગઈ છે બિચારા. સંભળાતું નથી એમને. હે હું બોલું? સંભળાય કે નહીં સંભળાય? હું બોલું તો એટલે હું બોલ્યો એમાં હું સંભળાણું તને? તું કહેશ ને ચોખ્ખું ને સંભળાણું. પરીક્ષા લે કી કામે જતા હતા તમે? હું તો હોવાનો વિચાર હતો મારો. તો હુઈ જાવ દવાઈ આટલું દહીં આટલી બધી ચટણી કોણ ખાય? એમાંથી હવે પૂછી લઉં પેલા બાપુજીને. હશે જાજા જણા તો જ ઈ સમજી વિચારીને હા એ પૂછી લેજે પછી કહેજે. બાપુજીનું ટાર્ગેટ ફાઇનલ જ. હું ક્યાં કઈ કહું હતી ટાર્ગેટ ને ઓલું નાન આમાં તો તેમ ના હોય. રાખીને એટલે મેં complete. હું ભાઈ તો કે કાન દુખે જ ને આમાં ખાટા દહીં ખાવાથી. એ તો મોરું હોય છે પણ ખાટું ખાઈશ ને તું એમ. આ દુકાનના પાન ભરવાના હતા એટલે વાસુ અહીંયા ચડ્યા હતા. હવે એને ત્યાં સાફ કરી દીધું. નીચે ઉતરે. હા હજી અહીંયા કામ ચિંતાળું. તમે મને કીધું હતું ને કે પેલા હું મારું કરી લઉં પછી તારું કરીશ. આ બાજુ મૂકી દે સાયકલ. બહુ કામઠા હો, બહુ કામઠા. તમારું જેવું તો કોઈ નહીં. સાચું કહું, ખોટું ના કહું. બટર સપ્લાય નથી કરતી ને રોકાણા હોત તો ઘડી લે કાદ ન હોરવે નહીં કે ભરાઈ રહ્યા બિચારા આખા. નીચે બફરો બોલાયો હવે મારે સાફસૂફ કરી દો. ના 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 મારે એવું તમારા પાસે કામ કરે એમ ગાંડી છું. હવે બદલાવ નાખો કપડા બદલાવે હું કા. હવે આ બધું વાસુ લઈ લે નીચે લઈ જાય પછી હું અહીં સાફસૂફ કરી નાખું. અને બધા મહેમાન જાય છે અત્યારે થોડીક વારમાં ગધે થવા વિચારવું. હવે 4 વ્હીલ આપણી બહુ મોટી રહી ને એમાં ન જવાય, પવન લાગી જાય. સ્મિતની જેમ હું બેરી થઈ જાઉં.
હા આમ જો વરસાદ અંધાર્યો છે, આવવાની તૈયારી લાગે છે, પવન એ ફૂંકાઈ છે એટલે આવશે. ગરમી તો જો કઈ નીતરી રહ્યા બિચારા કઈ ઓછા નથી, એમ તો ડાઈ કામ કરી દીધું મારું અડધું. તો લ્યો તમારો ફોન સાચું એટલે હું કામે વર્ગું. બદલાઈ નાખશે આપણે બે એટલે હા છે. વિડીયોમાં વાંધો નહીં ને, હા છે. કોઈ કુતારો નહીં. બદલાવી જ દ્યો, મારે તેવું જ કરવું. વગર ખર્ચે ફોનની આપલે થઈ જાય ને. પૈસા અત્યારે મારી પાસે કાંઈ નથી. આ ફોન લેવો તો ત્યાં મેં જ પૈસા દીધા હતા એટલે મારો ભાગ થાય કાયદેસરનો 50% મારો ભાગ થાય. ખબર તો અચ્છા બધા સાબિતીમાં છે હો. આખું ઘર અડધા તો દીધા હતા ને મેં. વાહ આવા હોય મતલબી માણસ પૈસા લૂંટીને ફરી જાય. હે કરે પાછા તો. જાવ હવે કામે વર્ગ. શું કરે રોક્સી આવ્યું હોય તો અહીંયા અમારું હે. થઈ ગયું રોક્સી, મને તો આમાં દેખાતું નથી હોય. આ ક્યાં રોક્સી ક્યાં હે? હા જો જોડી કરે છે. પેલા વીરને બિચારાને બીક લાગે છે કૂતરાથી. રોક્સી ક્યાં? રોક્સી ક્યાં? હે વહી ગઈ? હમણાં તો અહીંયા હતી. હા પલ્યો લઈ આવ્યો તો રમાડતો હતો એટલે ખબર. અહીંયા જો મહેમાન ને બધા હુતા હતા એટલે હજી એમને પડ્યું છે. ઓલા બધા થોડીક વાર ગજથડ ગયા અને આ શ્રીવાને જો ગણપતિની પૂજા ચાલુ છે ને આ બેન ચાલુ પૂજા કંઈક રિહાઈ ગયા છે. આરતી કરે છે. આ છોકરાઓ અહીંયા ગેમ રમે છે. હવે આને જો એને કરવા દીધું કેવો ડાયો છે બિચારો. હેંગર કાકાએ ઝકાઝીક કરી નાખી. શ્રીવાને કર દે બેન. લાઈ હું તન કર દો બેન. મને માતાજી આવ્યા કોણ લાગે મને થઈ ગયો પણ ક્યાં તારો નાકમાં આવ્યો છે. એ તારો તો બતાય. ઓહો શ્રીવાન કર દે બેન. તો કઈ નહીં. ક્યાં મિક્સર જાન લો. ખેંગર ને કપાર દેખાવા માંડ્યો હવે તો. વાળમાં થયો ને કપારમાં થયો. આ ત્રણેય સ્નેપચેટમાં ફોટા પાડાય. એ લ્યો તો હાલો જઈએ હવે ગધેથળ. બંસી મામી આવવાના હતા પણ ના આયા, એમને માથું ચડ્યું. મમ્મી આયા, આ માસી આયા, નાની આવ્યા, નાની આવ્યા. નાના ડ્રાઈવ કરે. ગધેથળ આશ્રમ પહોંચી આવ્યા. હવે જાય બધા અંદર. મોડા પહોંચ્યા હવે તો અમે. બંસી મામીને આજે બહુ યાદ કરીએ. આજે એમની જગ્યા મેં લીધી છે. નવા બ્લોગર આવ્યા આજે તો. પાછા જમવા આવી ગયા. શાક રોટલી જમવાની. શાક જોઈ તને ભાવે શાક તીખું? આ બધા અમને ગામમાં જ ભેગા થઈ ગયા. એ લોકો સોડા પીતા હતા તો અમે પરબારું કરવા ઉભા રહી ગયા.
હું ઝલક આજ તે બ્લોગ બનાવ્યો હાસ તો તમારું માન રાખવું પડે ને તો તું એ ચાલુ કરી દે ધીરે ધીરે. જોઈએ હવે. આ બધા જમી કરીને આવ્યા હે ત્યાંથી અને હવે સોડા પીવે. હવે અમે જઈ ઘરે, અમે પી લીધી એટલે મેન કરી દીધી. આપણે તો નીકળીએ. આ પપ્પા આવી ગયા. આ બધા અત્યારે ભાઈના લગ્નનો આલ્બમ જોવે છે. બનાવી બેઠા હે કે મારો વારો ક્યારે આવે. આ બે અહીંયા આલ્બમ જોવે છે. બધા જોઈ લે પછી વારો આવે.